ચલો ગાઈસ, આજે મેં બનાવવાની છું બજાર જેવી સ્ટાઇલમાં બહુ જ મસ્ત એકદમ ક્રિસ્પી ટેસ્ટી ઉપવાસમાં ખાવા માટે ચિપ્સ. તો અહીંયા આગળ મેં 3 મોટી સાઈઝના બટાકા લઈ લીધા છે. એને મસ્ત આવી રીતના ફોલી લેવાના છે. એક એક કરીને બધા જ બટાકા આપણે આવી રીતના સરસ ફોલી લેવાના છે. અને મોટી સાઈઝના બટાકા લેવાના છે. જેમ બને તેમ લોંગ બટાકા હોય તો બહુ સરસ, પણ મારી પાસે આ 3 બટાકા છે મોટા મોટા, તો મેં લઈ લીધા છે. અને મસ્ત આવી રીતના એક એક કરીને મેં બધા જ બટાકાને આવી રીતના સરસ ફોલી લેવાના છે. અહીંયા મેં બટાકા બધા જ ફોલી લીધા છે. હવે એને આપણે ચિપ્સ બનાવવાની છે. તો અહીંયા આગળ મેં એક મશીન હોય તમારી પાસે ચિપ્સ પાડવાનું, તો તમે મશીનથી વળી પણ તમે ચિપ્સ બનાવી શકો છો. પણ મારે મશીન છે પણ મને નહીં ફાવતું, તો એના મેં હાથથી જ બનાવું છું, હાથથી જ ચપ્પુથી. તમે આવી રીતના બધી જ ચિપ્સો પાડી લેવાની છે, આવી રીતના એક એક કરીને, અને હાથ જોઈને કાટવાનો છે, નહીં તો હાથ નહીં કટાઈ જાય. તો આવી રીતના આપણે એક એક કરીને બધી જ ચિપ્સ કરી લેવાની છે. અને આવી રીતના આપણે બજાર બહારથી લેવા જઈએ તો બહુ મોંઘી મળે છે આપણને. 50 રૂપિયાની 10-12 પીસ ચિપ્સો હોય, એક જ બટાકાની એટલી બધી હોય નહીં હોય એટલી જ આપણને મળે છે. તો આપણે ઘર પર જ બનાવી શકીએ છીએ એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી ચીઝ. મારો વિડીયો થોડો બહુ લેટ, મતલબ બહુ દિવસથી નહીં આવ્યો, તો ગાઈસ હવે આ વિડીયોને તમે એન્ડ સુધી પહોંચાડવાની કોશિશ કરજો. તો અહીંયા આગળ મેં બધી ચિપ્સો કાપી લીધી છે, મસ્ત હવે એને ધોઈ લીધી છે અને ફ્રાય કરી લીધી છે એકદમ ક્રિસ્પી બજાર જેવી. તો અહીંયા આગળ મેં અંદર નાખવા ચટપટી બનાવવા માટે ખાંડ થોડી 1 ચમચી જેટલી, એને થોડું સેંદા નમક, મતલબ મીઠું જે ઉપવાસમાં ખાય છે એ મીઠું નાખવાનું છે. તમને ચટણીવાળું ભાવતું હોય તો તમે ચટણી પણ નાખી શકો છો, ચટણી પણ ઉપવાસમાં ખવાય છે. તો અહીંયા આગળ મારી વેફર બનીને રેડી થઈ ગઈ છે. અને તમને કેવો વિડીયો મારા લાગે છે તે કોમેન્ટમાં બતાવજો. અને ગાઈસ, મારી વિડીયોની બહુ તો દિવસ 2 ગેપ થઈ ગઈ છે, ટાઈમ નહીં મળતો. તો હવે મારે ડેલી વિડીયો બ્લોગ આવશે, તો તમે જોઈ શકો છો મારી રસોઈમાં. તો બહુ મસ્ત ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે. જો આવી રીતના આપણે બધી મિક્સ કરી લેવાની છે, બધું મિક્સ કરીને ટેસ્ટી, અને એકદમ ટેસ્ટી, અને આવું ઉપવાસમાં ખાવા માટે એટલે એકદમ મસ્ત લાગે છે, ચટપટી. મને તો મોંમાં પાણી બી આવી ગયું ગાઈસ. તમે જોઈ શકો છો આવી રીતના તમે બનાવી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ.